અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારીઓએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જ્યારે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ, સુરેશ પટેલ અને મામલતદાર કરણસિંહ રાજપૂત તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ આપણા વડાપ્રધાન યશસ્વી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તેથી 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી ગાંધી જયંતિ દિવસ નિમિત્તે આપણા નગરપાલિકા દ્વારા મા શારદા ભવન હોલ ખાતે સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. આમાં નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સંગીત રજૂ કરવામાં આવશે અને કર્મચારીઓને એવોર્ડ આપવામાં પણ આવશે. આપણે શહેરવાસીઓને વિનંતી કરું છું કે આપણા શહેરને સુંદર અને સ્વસ્થ રાખવામાં સહયોગ કરે. આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.